નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રી હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ કોમર્સ કોલેજનું ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. આજે આપણે સૌથી પહેલાં પ્રથમ વર્ષ બીકોમ સેમેસ્ટર 1માં જે ઇમ્પોર્ટન્ટ પેપર છે એની ઉપર આજે આપણે વાત કરીશું. આ સબ્જેક્ટ છે એનું નામ આપણે કહી શકીએ BOM, એટલે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ. એને સામાન્ય શબ્દોમાં જો જોવા જઈએ તો આપણે મેનેજમેન્ટથી ઓળખશું. આખું શબ્દ બોલવાની જરૂર નથી, યાદ રાખવાની પણ જરૂર નથી, ખાલી BOM આપણે યાદ રાખવાનું છે. હવે આ જે પેપર છે એ ઇમ્પોર્ટન્ટ પેપર છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે એક્ઝામ માટે તો બરાબર છે કે આપણે એ ભણવાનું છે, આપણે એક પેપર ક્લિયર કરવાનું છે. 100 માર્કનું પેપર જે પરીક્ષામાં પૂછાય છે એ આપણે એના જુદા જુદા ટોપિકો જે છે બેઝિક એ બધા આપણે તૈયાર કરવાના છે. પણ બીજી બાજુ જોવા જઈએ તો ઇટ ઇઝ નોટ ઓનલી સબ્જેક્ટ ઓફ સ્ટડી, બટ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ આર્ટ ઓફ લિવિંગ. કે આપણે જીવનમાં કેમ જીવવું, જીવનની અંદર આપણે કેમ સફળ થવું, જીવનની અંદર જે આપણા લક્ષ્યાંકો આપણે નક્કી કર્યા હોય એ લક્ષ્યાંકો સુધી આપણે કેમ પહોંચવું, એની માટેનું આખો આ સબ્જેક્ટ છે. એટલે આમ જોવા જઈએ તો આપણા લાઈફ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે જો જીવનમાં સફળતા મેળવવી હોય અથવા જીવનમાં એક સફળ વ્યક્તિ બનવું હોય તો આપણે સંચાલન જે છે એને આપણે સમજવું જોઈએ, આપણે એને ડાયજેસ્ટ કરવું જોઈએ. તો આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક બહુ સારામાં સારું પગલું લીધું છે કે એક આ પેપર છે એ એને બહુ સરસ રીતે આપણને ભણાવવા માટે આપ્યું છે. તો આપણે એના ઉપર વાત કરશું. એના પહેલાં સેમેસ્ટરમાં છે જુદા જુદા એના જે પાયાના જે કન્સેપ્ટો છે એ બધા કન્સેપ્ટો એમાં આપણે ભણવાના છે, પાયાના કન્સેપ્ટો. જેમ કે સંચાલનના જે મૂળભૂત સિદ્ધાંતો છે, મૂળભૂત જે તત્વો છે, એના ઉપર વાત કરવાની છે. પછીનું જે બીજું સેમેસ્ટર છે એમાં સંચાલનના જુદા જુદા બીજા જે કાંઈ એસ્પેક્ટ છે બધા એના ઉપર આપણે વાત કરીશું. પણ પહેલું સેમેસ્ટર છે એ એકદમ બેઝિક છે અને આમ મજા આવે એવા ટોપિકો છે. હું એમ માનું છું કે ઇટ ઇઝ નોટ એ બોરિંગ સબ્જેક્ટ, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી યુઝફુલ સબ્જેક્ટ ટુ ઓલ ઓફ યુ. તો એને બહુ કેરફુલી તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. ભણવાની જરૂર નથી. હું એક વસ્તુ હંમેશા તમને કહેતો રહીશ કે ભણવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. જો આપણે કોઈ પણ વસ્તુને સમજશું, એને આપણે જો એકદમ જેને કહેવાય કે આપણે આપણી રીતે ડાયજેસ્ટ કરી લઈશું તો હું એમ માનું છું કે આપણે એનો ઉપયોગ આપણે આપણા લાઈફમાં પણ કરી શકીએ અને જીવનમાં સફળતા મેળવી શકીએ. કારણ કે એજ્યુકેશનનો મૂળભૂત હેતુ એક એવો છે કે ભાઈ એવી તત્વો તમને શીખવામાં આવે કે જે તમને તમારા જીવનમાં પણ ઉપયોગી થાય અને જેના દ્વારા તમે કંઈક સફળતા મેળવી શકો અથવા તમે કંઈક પ્રાપ્ત કરી શકો. તો આ સબ્જેક્ટ છે એ એના માટેનો આખો સબ્જેક્ટ છે. એટલે આમ જોવા જઈએ તો એકદમ બહુ લાઈવ કહી શકાય એવો આખો સબ્જેક્ટ છે. તો આપણે આજે એને ભણવાનો પ્રયત્ન કરશું. હવે આપણે પહેલાં વાત કરશું એના પહેલાં ટૉપિકની. એનું નામ છે સંચાલનનું પરિચય. બરાબર છે. હવે આ પ્રશ્ન મનમાં એ થાય, આપણે આ શબ્દ તો બહુ સાંભળીએ છીએ વારે વારે કે ભાઈ સંચાલન સંચાલન સંચાલન, બરાબર. અને સંચાલનનું ઇમ્પોર્ટન્સ પણ કેટલું છે એનું તો તમારે એક એક્ઝામ્પલ તમારે જો યાદ રાખવું તમે રાખી શકો કે ભારતની અંદર IIM નામની એક સંસ્થા છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેને આપણે કહીએ છીએ, બરાબર. મેનેજમેન્ટ શીખવતી સંસ્થા છે આખી. એમાં સૌથી પહેલાં તો બહુ એની એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે જે બહુ ટફ હોય છે અને પછી એમાંથી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા ઉમેદવારનું સિલેક્શન કરી અને જે કેન્ડિડેટ છે એને પસંદ કરવામાં આવે છે, સ્ટુડન્ટ્સને. હવે તમને જો એક ખ્યાલ ન હોય તો વાત કરી દઉં કે એ સંસ્થાનું ઇમ્પોર્ટન્સ એટલું બધું છે કે લાસ્ટ યરમાં જે લોકો ભણતા હોય એના, બરાબર છે, ફાઇનલ યર હોય તો એ લોકો હજી એની પરીક્ષા આપી ન હોય ત્યાં કેમ્પસમાં મલ્ટીનેશનલ કંપનીઓ બધી આવે છે, મોટી મોટી જે જાયન્ટ કંપનીઓ કહેવાય છે બધી આવે છે. અને એ આવીને આવા જે વિદ્યાર્થીઓ છે જે હજી પરીક્ષા આપી નથી, હજી આ કોલેજમાં ભણે છે, બરાબર, એવા વિદ્યાર્થીઓમાંથી એ લોકો સારામાં સારા જે ક્રીમ કહી શકાય એવા વિદ્યાર્થીઓને ખૂબ જ ઊંચા પેકેજ એ લોકો લઈ જાય છે. ઘણીવાર તો આપણે છાપામાં વાંચીએ છીએ કે એ બધા પેકેજો કરોડો રૂપિયાના હોય છે, 2-3 કરોડ પ્લસ સુવિધાઓ બધી જે હોય એ બધી અલગ. તો આ શું છે? શા માટે એ લોકોને આટલું ઊંચું પેકેજ આપવામાં આવે છે, 2 કરોડ 3 કરોડ? અને એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે એવા હોય છે કે એ લોકો આવી જે ઓફર છે એને રિજેક્ટ કરતા હોય છે કે ભાઈ નહીં, અમારે નથી તમારી કંપની જોઈન કરવી. તો એનો પોતાનો એક પર્સનલ એવો એટીટ્યૂડ હોય છે કે ભાઈ અમે અમારો ધંધો ચાલુ કરીશું.
અને અમે એક સફળ ઉદ્યોગપતિ અથવા એક બિઝનેસમેન બનશું. તો આટલું બધું ઊંચું પેકેજ શા માટે આપવામાં આવે? તો કે એનું એ જવાબ એક જ છે કે ભાઈ કંઈ કેન્ડિડેટને કંઈ એના ચહેરા ઉપર કાંઈ સારો હેન્ડસમ છે કે રૂપાળી કોઈ વ્યક્તિ છે એટલે એને કંઈ એવું કાંઈ બબે તંત્રનું પેકેજ આપવામાં નથી આવતું. પણ એને એ પેકેજ એટલા માટે આપવામાં આવે છે કે જેથી એની પાસે મેનેજમેન્ટની સ્કિલ છે. અને આજે ઓલ ઓવર બધે જ કોઈ વસ્તુની જો જરૂરિયાત હોય તો એ છે સંચાલન, મેનેજમેન્ટ. આપણો પહેલો ટૉપિક, આપણો પાયાનો ટૉપિક, જેને આપણે સમજવાનો છે, જેને આપણે ડાયજેસ્ટ કરવાનો છે, એ ટૉપિક. એટલે આવા ઉમેદવારોને કંપનીઓ શોધતી હોય છે કે ભાઈ ચાલો તમે અમારે અહીંયા આવો અને જેને કહેવાય કે તમે અમારી કંપનીનું સંચાલન સંભાળો, અમે તમને કરોડો રૂપિયા આપશું, બધી મુસીબત છે, તમારી જે કાંઈ પ્રશ્નો છે બધા પ્રશ્નો અમને આપી દો, અમે તમારા બધા પ્રશ્નો સોલ્વ કરી નાખશું. તો એની પાછળનું રીઝન છે ધ સ્કિલ ઓફ મેનેજમેન્ટ. અને જે સ્કિલ ઓફ મેનેજમેન્ટ છે એ જ સફળતા અપાવે છે. તો હવે આપણે વાત પહેલાં એ કરીએ ઇન્ટ્રોડક્શનની કે ભાઈ સંચાલન શું છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સંચાલન. સંચાલનને એટલું બધું મહત્ત્વ શું કામ આપવામાં આવે છે? શા માટે સંચાલનના જે વિદ્યાર્થીઓ છે એને આવા ઊંચા પેકેજ ઓફર કરવામાં આવે છે? શા માટે ચારે બાજુ સંચાલન શબ્દ છે? તો એની માટે આપણી એક બે વસ્તુને આપણે કમ્પેર કરવી પડશે કે આજથી આપણે જઈએ 100 વર્ષ પહેલાં, 100-200 વર્ષ પહેલાં, વધારે આગળ જઈએ આપણે, તો એ વખતનું જીવન કેવું હતું? આપણે સર વિચારીએ કે એ વખતનું જીવન કેવું હતું. તમે જ વિચારો, જસ્ટ તમે ઇમેજિન જસ્ટ કે આપણા જે વડવાઓ હતા એ વડવાઓ કેવું જીવન જીવતા હતા, એ કેવી મુસીબતીનો સામનો કરતા હતા, એ લોકોની લાઈફસ્ટાઈલ કેવા પ્રકારની હતી. એની સામે આપણે જો આપણી જાતને આજને કમ્પેર કરીએ, આજે 2020 ચાલે છે, બરાબર છે, તો આપણે આજે એની આપણે કમ્પેર કરીએ કે આજે આપણે કઈ સ્થિતિમાં છીએ, આજે આપણે કેવા જમાનામાં જીવીએ છીએ. તો હવે આપણે પહેલાં જૂના જમાનાની વાત કરીએ. તો કે ભાઈ જૂનો જમાનો હતો એમાં પહેલાં તો માની લો કે મારો એક મિત્ર બેઠો છે મુંબઈ, મને એમ થયું કે મારે ચાલો એનો સંપર્ક કરવો છે, મારે એની વાત કરવી છે. તો પોસિબલ? તો કે નોટ પોસિબલ. હું એને ટપાલ લખીશ, ટપાલ પોસ્ટમાં નાખીશ. એથી આગળ પણના જો જમાનામાં જૂનામાં જઈએ તો ઓલા આપણે કહેવાય ને કે ડાકિયાઓ આવતા, વ્યક્તિઓ એવા હતા કે જેને આપણે ટપાલ આપી દેવાની, એ આપણે જ્યાં પહોંચાડવી ત્યાં પહોંચાડી દેતા. તો હું ટપાલ લખું અને પછી મોકલું. ઘણા દિવસ પછી જેને મારા મિત્રને મેં જે ટપાલ લખ્યું હોય એને મળે, એ વાંચે અને વાંચ્યા પછી પાછું એમને જવાબ મોકલે, એટલે ઘણા દિવસો પછી મને જવાબ મળે. એટલે ગણો ને કે જસ્ટ આપણે ઇમેજિન કરીએ તો કે અઠવાડિયાનો સમય લાગે બે વ્યક્તિઓ વચ્ચે કોમ્યુનિકેટ કરવા માટે, વાતચીત કરવા માટે, સંપર્ક કરવા માટે. હવે આજે તમે એના અનુસંધાને તમે માર્ક કરો, આજે આપણે કેવા યુગમાં જીવીએ છીએ? તો કે હું બેઠો છું અત્યારે, હાલો મને એમ થાય કે ભાઈ મારા મિત્ર છે વિપુલભાઈ, તો એને મારે અત્યારે કોન્ટેક્ટ કરવો છે, તો હું કોન્ટેક્ટ ખાલી ન કરી શકું, હું એની ફેસ ટુ ફેસ વાત પણ કરી શકું. શું કામ? તો કે આજે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીએ આજે આપણને આવી પરિસ્થિતિમાં લાવી મૂક્યા છે. આજે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીએ આજે એવું એક ચમત્કાર ક્રિએટ કર્યો છે, આજે કેવો એક જેને કહેવાય કે એક મિરેકલ ક્રિએટ કર્યો છે કે આજે હું સાવરકુંડલામાં બેઠો હું પારેવાડામાં રહેલા મારા મિત્ર વિપુલભાઈ છે એનો હું કોન્ટેક્ટ કરી શકું છું, ફેસ ટુ ફેસ વાત કરી શકું છું. અને એ પણ એક પણ સેકન્ડ બગાડ્યા વિના મને મન થયું કે ભાઈ 9:05 મારે વાત કરવી છે તો હું 9:05 વાત કરી શકું છું, મારે એની માટે વાત જોવાની જરૂર નથી. તો આની પાછળ જવાબદાર કોણ છે? તો આની પાછળ જવાબદાર છે ટેકનોલોજી અને વિજ્ઞાન. આપણા દેશની એક મોટી ખામી છે કે આપણે ભગવાનોની બહુ પૂજા કરીએ છીએ. જો આજે ચર્ચા છે એ ચર્ચા તમે હંમેશા માટે યાદ રાખજો, કારણ કે આ ચર્ચા આપણે બીજા બે જે સબ્જેક્ટ છે એમાં પણ આ જ ચર્ચા આપણે કરવાની છે, આ જ. એટલે એમાં પછી આપણે બહુ રિપીટ નહીં કરીએ, પણ તમે યાદ રાખજો કે આ જે બેઝ છે એ વસ્તુ તમે યાદ રાખજો, એટલે આપણને એ બે સબ્જેક્ટ જે આપણે લેવાના છીએ એમાં પણ એ વસ્તુ કામ લાગે. હવે તો કે આપણા દેશની આપણી સૌથી મોટી જે કાંઈ ખામી છે એ છે કે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ.
પણ આપણે ક્યારે એવો વિચાર કર્યો કે ભાઈ ભગવાને આપણને જે કાંઈ સુખ સગવડતા આપી છે એની માટે એણે કંઈક માધ્યમ બનાવ્યું છે. નો ડાઉટ ભગવાનમાં શ્રદ્ધા રાખવી, ભગવાન સાથે ભગવાનના મંદિરે જવું, ભગવાનની પૂજા કરવી એ કંઈ ખરાબ વાત નથી. ઇટ્સ એ વેરી કોમન મેટર, ઇટ્સ એ ગુડ મેટર, નથિંગ હાર્મફુલ. પણ ભગવાન જે છે એણે આપણી સુધી બધું સારું પહોંચાડવા માટે, આપણને સારી સગવડતા આપવા માટે, આપણને જેને કહેવાય છે કે ખૂબ જ આનંદ કરાવવા માટે થઈને એક માધ્યમની પસંદગી કરી છે, જે આપણે એને હંમેશા ઇગ્નોર કરીએ છીએ. આપણે એના ઉપર કંઈ ધ્યાન આપતા નથી ક્યારેય. અને એ વસ્તુ કઈ છે? તો કે એ વસ્તુ છે ધ સાયન્સ એન્ડ ધ ટેકનોલોજી. કોઈ મોબાઈલની શોધ ન કરી હોત તો આજે પણ આપણે એ જમાનામાં હોત. તમે મારી સાથે સંમત થઈ શકો છો કે માની લો કે કોઈ મોબાઈલની શોધ જ ન કરી હોત. હા, એનું બેઝ છે એ આપણે જૂના ફોનમાં છે, ઓલા લેન્ડલાઇનના જે આપણે ડબલાઓ હતા એમાંથી પછી ધીમે ધીમે ડેવલપ થતું આજે આપણે આ પરિસ્થિતિમાં પહોંચ્યા છીએ કે ફેસ ટુ ફેસ વાત થાય છે, વિડીયો કોલિંગ થાય છે. પણ કોકે એ ફોનની શોધ કરી તો એમાંથી ધીમે ધીમે આપણે અહીં સુધી પહોંચ્યા. જો કોઈ શોધ જ ન કરી હોત, સાયન્સ ને ટેકનોલોજી નામનું જો કોઈ તત્વ જ ન હોત, તો આજે પણ આપણે ક્યાં હોત? તો કે આજે પણ આપણે જૂના જમાનામાં હોત. હવે તમે સીધી વાત કરો કે ભાઈ મારા અહીંથી માની લો કે મુંબઈ જવું છે, તો હું આજે સવારે નીકળું, સાંજે મુંબઈ પહોંચી જાઉં. હા, એ પોસિબલ આજે છે. આ વર્ષો પહેલાં તો એવું હતું જ નહીં, શક્ય જ નહોતું. વર્ષો પહેલાં તો ચાલતા જવાનું કે પછી બળદગાડામાં જવાનું કે પછી એવી રીતના જવાનું હતું અને ઘણા દિવસો પછી આપણે બોમ્બે પહોંચતા. પણ આજે વસ્તુ એ આપણે ફેસ કરતા નથી. આપણા બાપદાદાઓએ જે મુશ્કેલીઓ સહન કરી એ મુશ્કેલીઓ હવે આપણે સહન કરતા નથી. હવે એ મુશ્કેલીઓનો સામનો આપણે કરતા નથી. હવે તો એ એક કલ્પના છે, એક જૂના એક જમાનાની કલ્પના છે કે આવું કાંઈક હતું. હવે આપણે કોકને કહીએ તો દાંત કાઢે કે ભાઈ મારે મુંબઈ પહોંચવું છે, તો ભાઈ અઠવાડિયું થશે તો કોઈક દાંત કાઢે કે ભાઈ આનો મગજ ખરાબ થઈ ગયો છે. અઠવાડિયે થોડું મુંબઈ પહોંચવું હોય તો તમે આજે બપોરે નીકળો, કાલ સવારે પહોંચી જાઓ. ઇવન ફ્લાઇટ પકડો તો 2 કલાકમાં તમે મુંબઈ પહોંચી જાઓ, 1 કલાકમાં પણ પહોંચી જાઓ. તો કહેવાનો મતલબ શું છે કે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, પણ ભગવાને જેના દ્વારા આપણી સુધી આ બધી સુવિધાઓ પહોંચાડી છે એવા વિજ્ઞાન અને ટેકનોલોજીને આપણે હંમેશા ઇગ્નોર કરીએ છીએ. વી ઇગ્નોર ઓલવેઝ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી. વી નેવર વર્શિપ. આપણે એની પૂજા નથી કરતા. આપણે કે ભાઈ વિજ્ઞાન તો એક સબ્જેક્ટ છે, એક વિજ્ઞાન એટલે જસ્ટ ઓકે, હા ટેકનોલોજી ઓકે. પણ આપણે ક્યારેય એનો આભાર માનતા નથી કે થેન્ક્સ ટેકનોલોજી, થેન્ક્સ સાયન્સ, કે તમારા લીધે આજે અમે એકદમ સગવડતાથી જીવીએ છીએ. હવે તમે વિચાર કરો કે ભાઈ પહેલાં અંધારું હતું, આજે આપણી પાસે બલ્બ છે. તમારી સામે જો હું એકદમ જાગ જમાળમાં બેઠો છું, બરોબર છે. તો આવા તો અસંખ્ય એક્ઝામ્પલો છે આપણી સામે કે જેને આપણે કહી શકીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના દ્વારા આજે આપણે વી આર ઇન ધ બેટર સિચ્યુએશન, વી આર ઇન ધ કમ્ફર્ટેબલ સિચ્યુએશન, વી આર એન્જોઈંગ મેની ફેસિલિટીઝ. આપણે ઘણી બધી સુવિધાનો આપણે આનંદ લઈએ છીએ. એની માટે એક જ વસ્તુનો આપણે આભાર માનવાનો છે અને એ છે ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી. વિજ્ઞાન, ટેકનોલોજી. હવે તમારા મનમાં એમ થાય કે ભાઈ સાહેબ તમે સાયન્સ ને ટેકનોલોજી ને મેનેજમેન્ટમાં આ બેનું બધું આમાં ક્યાં તમે આખો ઊંધિયું બનાવ્યું છે? તો હવે આપણો મુદ્દો આવે છે કે મેનેજમેન્ટ ક્યાં છે? આ આખો જે સિનેરીઓ છે આજે આપણું જે એકદમ સરસ મજાનું જે જીવન છે એમાં મેનેજમેન્ટ ક્યાં છે? વેર ઇઝ ધ મેનેજમેન્ટ? વોટ ઇઝ ધ રોલ ઓફ મેનેજમેન્ટ? એન્ડ વાય the people are worshipping the management? શા માટે મેનેજમેન્ટની પૂજા કરવામાં આવે છે? શા માટે મેનેજમેન્ટને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે? અને મેનેજમેન્ટનો રોલ શું છે? હવે આપણે એ મુદ્દા ઉપર આવશું, બરાબર છે. તો એક બાજુ એવા બધા એવો સમુદાય, આખો એક વૈજ્ઞાનિકોનો આખો સમુદાય કે જે નવી ટેકનોલોજી બનાવે છે, નવા સુખ સગવડના સાધનો ક્રિએટ કરે છે.
એમાં થોમસ આલ્વા એડિસનને તમે લઈ શકો, ગ્રેહમ બેલને લઈ શકો, રાઇટ બ્રધર્સને લઈ શકો, તમે ઘણા બધા એવા લોકોને લઈ શકો કે દે આર સાયન્ટિસ્ટ, દે આર ઇનોવેટર્સ, કે જેણે આપણા માટે થઈને ઘણું બધું બનાવ્યું. હવે તો કે એક બાજુ એવા લોકો છે, બીજી બાજુ સમાજ છે. હવે ત્યાંથી વસ્તુ સમાજ સુધી પહોંચાડે છે કોણ? તો કે ધ મેનેજમેન્ટ. મોટી મોટી કંપનીઓ છે કે જે મેનેજમેન્ટથી ચાલે છે, મેનેજમેન્ટથી કંપનીઓ છે એ પોતાનું કામ કરે છે. એ કંપનીઓ આવા સંશોધનોને, આવા ઇનોવેશન્સને, આવી ટેકનોલોજીને આપણી સુધી પહોંચાડવામાં મદદ કરે છે. એન્ડ ધેટ ઇઝ વાય વી હેવ ટુ વર્શિપ ધ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ આપણા જીવનની અંદર આ રીતે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. જો મેનેજમેન્ટ ન હોત તો વૈજ્ઞાનિકોની શોધ વૈજ્ઞાનિકો સુધી જ હોત, આપણી સુધી ન પહોંચી હોત. પણ વૈજ્ઞાનિકોની શોધ આપણી સુધી પહોંચી, આપણને એનો લાભ મળ્યો, અને એ પણ બહુ જેને કહેવાય કે આપણે સહન કરી શકીએ એવી કિંમતોએ આપણને એનો લાભ મળ્યો. એન્ડ એની માટે એક જ તત્વ જવાબદાર છે, ધેટ ઇઝ એ મેનેજમેન્ટ. તો વિજ્ઞાનને સમાજ સુધી પહોંચાડવા માટે સંચાલન આવશ્યક છે, ઇમ્પોર્ટન્સ છે એન્ડ નેસેસરી છે. આ આપણો સંચાલનનો પૂર્વ કહી શકાય એવો પરિચય. થેન્ક યુ.